હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ સરગવાની કઢી, એટલે શાક પણ કહેવાય એને. હવે મેં છે આ સામગ્રી બતાવી દો. મેં છે આ ચણાનો લોટ, જે પહેલાં શેકી લીધો હતો થોડોક તેલ મૂકીને, અને પછી એને છાશમાં ડોઈ લીધો છે, બિલકુલ ગઠ્ઠા ના થાય એવી રીતે. સરગવો છે જેને મેં બાફી લીધો છે. લસણ અને મરચાંની પેસ્ટ છે, કઢી પત્તા છે, અને આપણું આ મસાલો છે. હવે આપણે બનાવશું સરગવાની કઢી. સર્વપ્રથમ આપણે એમાં થોડુંક તેલ મૂકીશું. અમુક લોકો પહેલાં છે ને તેલ મૂકીને ચણાનો લોટ શેકે અને એમાં જ છાશ નાખીને ઉકાળે. ઉકળી જાય એટલે બાફેલી સરગવાની શીંગ નાખી દે. પણ આ વખતે મેં થોડીક અલગ રીતે ટ્રાય કરી છે, કેમ કે અમુક એવું કહે છે કે છાશ ફાટી જાય છે, એટલે મેં કીધું અલગ વસ્તુ ટ્રાય કરીને જોઈએ આજે આપણે, છાશ ફાટે નહીં એમ. બરાબર, એટલે આજે અલગ ટ્રાય કરીશું આપણે બનાવવાની. તેલ ગરમ થઈ જાય, હજી થોડુંક બાકી છે, એકદમ સરસ ગરમ થઈ જાય તો શું, રાઈ એકદમ તડતડ થાય તો વધારે મજા આવે, સ્વાદ સારો આવે. તેલ થઈ ગયું છે, આપણે રાઈ નાખીએ, 2 દાણા જીરું, ચપટી હિંગ, કઢી પત્તા અને લસણ અને મરચાંની પેસ્ટ. ગેસ ધીમો કરી દઈશું એકદમ. હવે આપણે એકદમ સ્લોલી નાખીશું છાશ ચણાના લોટવાળી. હવે આની અંદર આપણે નાખીશું ચપટી હળદર, ચપટી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, થોડુંક લાલ મરચું. તેમાં લીલું નાખ્યું છે, એને હલાવી દઈશું. છાશને છે ને થોડીક ખાટી મીઠી લેવાની, એકદમ મોડી નહીં લેવાની. ખાટી મીઠી હોય ને તો સ્વાદ સારો આવે. અને આપણું ફેવરેટ વસ્તુ તો નાખવાની જ, તે કઈ બી વસ્તુ બનાવીએ આપણે, એને કહેવાય શું કહેવાય? ખાંડ. સહેજ ખાંડ નાખવાની, 1 ચમચી જેટલી. પછી આને એકદમ ધીમા તાપે મસ્ત સ્લોલી ઉકળવા દેવાનું. તમે જોઈ રહ્યા છો આપણી કઢી એકદમ મસ્ત ગળ થતી જાય છે, ઉકળતી જાય છે. અને લોટ શેકેલો હોય એટલે એ કાચો પણ ના લાગે. અને તીખાશ, ગળપણ, લસણની સ્મેલ, બધું એટલું મસ્ત સુગંધ આવે છે ને દોસ્તો, શું વાત કરું. 5 મિનિટ આને આમ નામ રાખી, હજી 2-3 મિનિટ પછી આપણે એકદમ સરસ ઉકળે છે. આ સરગવાની શીંગમાંથી મેં પાણી કાઢી લીધું છે. હવે આપણે શીંગ નાખીશું. કાલે દહીંવાળો ભીંડો હતો, આજે મસ્ત સરગવાની કઢીનું શાક.
જે તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, ગરમ ગરમ રોટલી સાથે પણ ખાઈ શકો છો. ઓકે દોસ્તો, કોઈ બી સજેશન આપવું હોય, સલાહ સૂચન કોમેન્ટમાં અવશ્ય આપશો. આપણે બીજી વખત એ રીતે ટ્રાય કરીશું. થેન્ક યુ.